હલો. હા બોલો. કોણ? મનસુખભાઈ? હાજી. હા, હું માતાજીની ટિપ્પણી છે ભાઈ. ક્યાં માતાજીની? મેલડી માની અને મામાદેવની. મામાદેવ ક્યાં મામાદેવ? હા, અત્યારે ફોન ઉપર વિડીયો ચાલુ છે. આપણે ક્યાં મામાદેવ? ખીજડા વાળા. ખીજડા વાળા? હું તેની ટિપ્પણી છે. ગેલ હાગરા એટલે ક્ષત્રિય મામા ઠાકોર સેનાનો પ્રમુખ બોલું ભાવનગર થી. કોણ બોલો? ક્ષત્રિય ઠાકોર સેનાનો ભાવનગર થી પ્રમુખ બોલું. તે બોલો ની ભલન ગમે પ્રમુખ બોલતા હું. હા, હું ટિપ્પણી આપી ભાઈ. એટલે પછી એની એમ કહું છું. હા, મામા એટલે ગેલ હાગરા ખીજડા વાળા કેમ એમ કેવાય એમ. એટલે કોને મામાને દુઃખ લાગ્યું તમે ને કોને લાગ્યું? દુઃખ અમને લાગ્યું ટિપ્પણી કરી એટલે. મામાને કયો નહીં, મામો નામ બે સમજી લઉં, મામાને મોકલો. મામાને ન મોકલવાનું હોય. લે તો તમે તમારે શું છે? મામાને તકલીફ હોય તો હું ને મામો બે સમજી લઈ. મામો કઈ તમારો પ્રાઇવેટ થોડો છે. પર્યાવરણ નથી એટલે એની ટિપ્પણી કરવી રહેવા દેવાય. તોય આખી વાત સમજતા નથી. હું તમારા મામાને મેં કીધું છે. અમારા મામા નથી કીધું, પણ ભગવાનની ટિપ્પણી તો કરો ને મોટા. હવે ખીજડા ને મામા ને તમારે શું લેવા દેવા? ખીજડો તમારે શું હગામ થાય? હગા નો થાય તો તમારે શું કોઈ કુટુંબિક શું થાય? ખીજડો રહ્યો તમારે શું પરિવારમાં આવે? તમારે એને શું લેવા દેવા? તમે કઈક તમારો નાતો બતાવો કે મારા ખીજડા હારે આવી રીતે અમારા સંબંધ છે પરિવાર હારે. ખીજડો તમારે કોઈ મા બાપ ના કોઈ કુટુંબ માંથી કઈ થતો હોય તો મને કયો, તો હું વળી ખીજડાનું ન બોલું. કુટુંબમાં નો થાય. મેં પૂછ્યું એટલે અમને મામાદેવ વિશે કોઈ કે ખીજડા ને બરાબર, ખીજડા ને પૂછતા હું પૂછવાની વાત નથી કરતો. હું ખીજડા વિશે બોલું. ખીજડા ને તમારે શું લેવા દેવા? કઈ નહીં, બસ ખીજડા વાળા મામા કહેવાય. એની ટિપ્પણી થોડી કરવાની હોય એમ. ખીજડા વાળા ટિપ્પણી કરવાની તાણ છે. અંધુય ભગવાન વચ્ચે ટિપ્પણી હું કરવી મેલડી માં ટિપ્પણી છે. નથી કરતો. એલા હા તો હું તમે મામા પણ કયો મામા? મામા કોના દીકરાની વાત કરો? મામો કોનો છોકરો? મામા કોઈનો છોકરો ના. મામાદેવ ના ખીજડા વિશે એટલે ગેલ હાગરા તમારા મા બાપ નું એટલે મારી વાત સાંભળો. તમારા મા બાપ નું નામ હશે. તમારું નામ શું છે? કોના મા બાપ નું? તમારું નામ શું છે? મારું નામ જગદીશ. હે? જગદીશ. જગદીશભાઈ આખું નામ? આખું નામ મેહુલભાઈ. ફાધર નું નામ? આપણે કઈ સમાજ માંથી આવો? ઠાકોર ચૌહાણ, બનાસકાંઠા, વડનગર. ઠાકોર? હા. હા, ઠાકોર કોળી કે ઈ ને? એમાં અલગ મારા લાગે ચૌહાણ લાગે છે. ઠાકોર ચૌહાણ. હા, એ બધી ઓબીસી માંથી જ આવો ને. બીજી ત્યાં કઈ આપણે કઈ થોડા તમે ત્યાં પૂજની માં આવો. હા. તમે કઈ પૂજા કરવાનું તમે કોઈ ન રાખે. ઠાકોર લગાવો કે પછી ગમે લખાવો તો એ તમારે આપણે આ જ કરવાનું. ઓબીસી માં કઈ બીજું ના. લાકડા મામાને લઈને નીકળવાનું, ખીજડા વાળાના, મેલડી માના એવા બધા બળિયા લઈને નીકળવાનું ધજાવું લઈને. બાકી કઈ તમે કઈ કોઈ સંસદ સભ્યમાં ક્યાંય પૂજારીમાં તમે ન રાખે. મામા હારે વાત કરો. હાલો. એક મિનિટ. હા. આ રાઠોડ કરી જ ના લાગ્યું હે. હે? આ રાઠોડ કરી જ ને વાહ લાગે છે. મારામાં લાગે જ નહીં. હા. હે? દલિત છું. કોણ? તમે દલિત છો? દલિત છો? કોણ? અમે દલિત માં નથી. હે કાકા. કેમાં છો? ઈ તો હું તમને કઉ છું. તો મામાને પૂછી લ્યો ને પેલા. હું શું ઈ પેલા મામા નથી પૂછવું. એટલે આટલું બધું જો તમે ઠેઠ મામા આ મોબાઈલ નંબર મામા એ દીધા કે યુટ્યુબ માંથી લીધા? યુટ્યુબ માં નહીં, તો ફેસબુક માંથી. હા, પણ ઈ કોઈ મામાએ દીધા, કોઈ મામાએ કોઈ નંબર દીધા હોય તેનું નામ દો. ભાઈ ફલાણી મામીએ દીધા ને ફલાણા મામાએ દીધા. સ્ટેટસ એટલે જોવાય એટલે ખબર પડે. આપણે ઈ કોઈ દેવનું છે? યુટ્યુબ કે ફેસબુક કોઈ મામાની ચેનલ છે? મામાની ટેકનોલોજી છે ઈ? મામાની કોઈ વસ્તુ ન હોય. તો બરાબર. આ રાઠોડ તમે લગાડ્યું, એ કઈ રીતના રાઠોડ લગાડ્યું તમે? એનો અર્થ રાઠોડ કોણ હતું એ ખબર છે? હે? રાઠોડ કોણ હતું એ ખબર છે? રાઠોડ હા. કોણ હતું ઈ? હા. તમે મામા બારામ ફોન કર્યો ચીજ કરો ને. રાઠોડ અમારા રાઠોડ ની તમને ખબર હોય ને, એ તમારે થોડું પૂછવાનું હોય. તમે રાઠોડ નું તમે ભૂલી જાઓ. અમારા રાઠોડ નો ઇતિહાસ જોતો ને તમે ફોન છે ને બારામ કર્યો છે? મામાની વાત કરો ને તમે. રાઠોડ ની વાત કરો. રાઠોડ તો અમે રાઠોડ છીએ એટલે અમને ખબર છે. મનસુખભાઈ એક મિનિટ. હા. અંદાની ટિપ્પણીમાં તમે લઈ લીધી છે. આભાર. મેરડી માંથી માંડીને ખર્યું બર્યું હંધું ખાઈ ગયા ટિપ્પણી હંધી ટોટલ વસ્તુ લઈ લીધી છે આની અંદર તમે. આ બોકડા આવી ભલે લીધી હોય તો બોકડા ખાઈ જતી ને ખર્યું હોતા ન ખાઈ ગયા હોય. આ બોકડા ચડાવે તો ઈવડે બોકડાને કાપે તો એને ખર્યું ખાધી હોય કે ન ખાધી હોય? એ તો આજ પેલા હવે તેમ ટિપ્પણી કરી એટલે ભાઈ એમાં અમે કીધું ખર્યું હોતું ખાઈ ગયા તો આવડા મેલડીના મઢે બધે બોકડા ચડાવ્યા કાપી નાખો. બોકડો ખાઈ ગયા. ખર્યું હોતી ખાઈ નો ગયા. આખા કુકડા કાપીને ખાઈ ગયા બોકડાને. હે? તમારો અવાજ વયો જાય છે. હાલો. તમારો અવાજ કપાઈ જાય. ક્યાંક ટાવર માં રહ્યો. ટાવર માં છું મોટભાઈ. હા. ફોન મૂકેલો છે. સાઈડમાં લેપટોપ ચાલુ છે એટલે સાઈડમાં થોડું કામ ચાલુ છે એટલે હું મારું કામે કરું છું ને વાતે તમારી હારે કરું છું. તો ઈ કામ તો મામા કરશે. તમે આ કરો ને ભાઈ. હા. તમે મારી વાત કરો. મામાની બધે ઈ દેવી દેવતાને કયો ઘડીક વાર ઈવડે કામ કરે. તમે મારી વાત કરો.
હા એ તો કામ કરી શકતે મારું તો. હા. તો રાઠોડ એક કામ કરો, રાઠોડ કઈ રીતના લાગે એ મને એટલે મારે ઈ રાઠોડ બાબતની વાત ન કરો. હવે રાઠોડ કેમ લાગે એને તમારો મતલબ નથી. તમારે અમારા કુટુંબમાં હું પેદા કેમ થયો ઈ તમારે જોવાનું છે. એ તો તો હું પેલા કહું તો કેમ મારે થયો હે? જન્મ રાઠોડ કેમ લાગ્યું ને ઓલું કેમ લાગ્યું ને તમે હું બારોટ છો? એમ નહીં, તમે બારોટ છો, તમે કોકના આવી વાતો કરો છો રાઠોડ કેમ લાગ્યું મારો ઠીકડું. નથી. હ? ઈ એમ માંગણ નહીં, હોય એક એને મિનિટ. વખાણ કરવાના હોય. તમે માંગણ છો? હું માંગણ આમાં તો નથી. પછી માંગણની વાતો ન કરો. અટાણે તમે નીચે આયલા જાવ છો. તમે વાત કરી મામાની ને હવે હેઠા આયલા જાવ છો. હેઠાની વાત નથી, આમાં લાગે ને એટલું ઓય ટોટલ. કજે ઈ લાગે ને એને તમારે શું લેવા દેવા? તમે મામાની વાત કરો, મામીની વાત કરો, માતાજીની કરો, મેલડીની કરો, તમારે જેનું દુઃખ છે એની કરો ને. અહીંયા વાત લઈને મામાની આવ્યા ને હવે તમે રાઠોડને વાતું સીડ્યા. એટલે હું તમારે મારી પાસે કઈ રૂપિયો જોઈશે 5 રૂપિયા તો વખાણ કરો દીમ નામ દઈ દો. જેટલું સાંભળ્યું ને એટલું હંધોનો પ્રશ્ન પૂછું છું, બરોબર? અટાણે તમારે જેટલા મેન પ્રશ્ન હોય એટલું પૂછી લ્યો. વાત પતી ગઈ. અટાણે દેવ અટાણે પૈણમાં છે. વાત કરો હાલો એટલે વાત પતી ગઈ. દેવનાગરી સાઈડમાં મૂકી દો. ના ના, આ દેવ અટાણે યુટ્યુબ વાળી મેલડી બોલે. યુટ્યુબ વાળી બોલે, મેરડી બોલે, જે બોલે મામાદેવ બોલે તેને સાઈડમાં મૂકી દો. હે? અવાજ તમારો કપાયેલા. હા, સાઈડમાં મૂકી દો. ગમે માતાજીનું હોય પણ હવે તમારે કામ હોય હાલો. બોલી જાઓ. હા, કામ હોય બોલો એટલે કામ પતે. રાણો રાણા રીતે કીધું, રાણા રીતે લાગે. તોય હજી બીજી વાતો કરે. એટલે મારા ભાઈ તું મારા વખાણ કરવા આવ્યો તો એમના હું તને 50 રૂપિયા દઈ દઉં, મારા વખાણ કરી નાખ. રાણો કેમ લાગે ઠીકડું કેમ તારે કરવાની હોય ઈ કરીને બીજું હું કામ બંબાલ કરે રહ્યો. એલા તો મારા પૈસા ભૂખ ના મારા પૈસા તો પૈસા પછી તું અટાણે વાતો કર્યો ખીડલાનો વખાણ નો કરે. અટાણે કહેજે તમે રાઠોડ કેમ થયા, રાણો કેમ થયો. હવે બીજું કરતો ઈ કરીને તું જે કઈ તારા ઓલા ખીલ્યું ઠોકસી ઠોકા કરીને મારા ભાઈ. મારા ભાઈ હવે તું જે હાથી હાંકતો હોય તું જે કામ સાંભળ મારે, તું જે કામ કરતો હોય એમાં કરીને આમાં બીજા મામાને એની જે કરતો હોય સેવા પૂજા કર્યા કરીને બીજા આ લાકડામાં ક્યાં આવે છે? આ બધા 8 નંબર હાઈવે ની ગાડીઓ છે, એમાં તારે નો બે, આમાં તારે પવન લાગશે તોય ઉડી જાય, આમાં તારે વાતો કરી ગીધી ગીધી મીડિયો કરવા ઘડીક થઈ દો. 8 નંબરની ગાડીમાં બીજા લોકો જાય. આખી વાત અમે તો બધું અત્યારે તને તારે વાત છે ઈ કરીને તું હું શેના માટે ફોન કર્યો? અટણ મીડિયો જો ગાડીઓ ની ફલાણી ઠીકડી માં તો મીડિયો ફાકા મારવા. તારા મામાની વાત છે ઈ કરીને હાલ તારા મામાની વાતો કર, તાર ખીજડા વાળા મામીની વાતો કર. પણ કોક જારે જેને જેના માટે ફોન કર્યો છે મેં તને ફોન કર્યો છે, બરોબર? હે? સમજાણું? તારે ટાવર નથી આવતો, તું તારા મામાને કર થોડોક ટાવર લે પેલા. ટાવર ના લઉં, લાઉડ સ્પીકર બંધ કરું 2 મિનિટ મોટા. હા, ઈ તારે જે બંધ કરવું એ કર દે મારા ભાઈ. પણ હરકી વાત કરે આમાં હું છે તો મામાનું કઈક આરતી કરતો હોય તો ટાવર કેમ કપાઈશ? મારે તો એક કઈ માનતા નથી કરતો તોય ટાવર નથી કપાતો. જો હેલો, હા હવે હવે તારું જે કાંઈ બધું ન્યા કણે રમકડા હોય મજૂરી ને એ બધા બંધ કરી દે. એ મજૂરી ના તો ઈ તો ચાલુ રે. તોય કઈ તો એ બંધ ન તો કરવાનું ફોન કર્યો તો મારે તો ફોન કરાય નહીં. તો તારે બધું બંધ કરીને ફોન કરાય. કેમ કે અત્યારે મારી પાસે ટાઈમ ન હોય અને અત્યારે ખોટો કિંમતી સમય બગડે. કેમ કે અત્યારે સમયની કિંમત છે. હા, હા, કેમ કે સમય છે ને, સમયની જેની પાસે કિંમત ન હોય. સમયની કિંમત છે એનું કારણ છે કે પછી ફોન કાપે એટલે માતાજીને પાછી ટિપ્પણી કરવાનું હોય. તો ઈ મારે શું કરવાનું? ઈ તું કઈ મારું તારે થોડું જોવાનું હોય. મને મારા ઘરનું ઘરમાં તું તારી પૂરતી વાત કરી. તારે જેટલું દુઃખ છે એટલી વાત કરી. તું જે ભેરાણો છો ને ઈ વાત કરી. તારે શેનું દુઃખ છે? તે એમ કીધું કે હું રાઠોડ છું અને રાણો રાણા રીતે. રાણો કોણ હતું? તોય કહેજે તું ઈ બીજો અમે રાણો બીજું બધા નહીં, બરાબર. તને કોઈ સાંભળ મોટા તું અત્યારે. ઓય અટાણ બીજી લપ કરે ઈ તે મામા મારે એનો જવાબ ખીજડાની જોવે વાતો કરીને તું ફોન કર્યો ખીજડા માટે રાણામાં ગયો ને હવે કાલથી તમારા બાપાની વાતો કરે. તો તારે હું બારોટ બનવું છે? તારે માંગણ બનવું છે? રાણો કોણ ભાઈ? ઇતિહાસ મારે તારો નથી જોતો. તારે ખાલી સેના માટે ફોન કર્યો છે એટલી કરીને મારા ભાઈ. હવે બોલ્યું ક્યાં તો મોવારા ક્યાં ઉગર એની બાબરી કેમ પડે? ની બીજી ડીંડે ક્યાં કરે? તારે કરવાની છે કરીને. મેં તને ઈ હાટું ફોન કર્યો કે તું હંધી ટિપ્પણી કરે કે નહીં? વાત કર, બીજી વાતો કરીમાં તું મને બીજે ક્યાં રોડે સડેમાં. મારે બીજું કાંઈ કામ જ નથી. હારા રોડે ચડાવી દીધા મોટા. તું કઈ ગણતરીનો? એટલે હવે તું હું રોડે ચડાવેલા? તું તારા અટણ રમકડામાંથી મજૂરીમાં નવરો નથી. તું હું રોડે ચડાવે? તું ખાલી તારે વાત છે ને જેટલો તારો પ્રોબ્લેમ છે એટલું વાતો કરીને ત્યાં રોડે ચડાવે હોય. તારો ધંધો જીવ હોય એટલે તું ચડાવે બધે. ગમે ને ચડાવી દઉં મોટા, એવું નથી. એટલે લોકલ બ્રાન્ચ કેવા? હા, લોકલ બ્રાન્ચ કેવાય મોટા તો અમારી પાસે. કેમ કે લોકલ ને હું યાર તું ક્લિન્ટર નું કામ કરતો કઈ તું રાજા નો બની. એક રાજા ભેગા રખડો રાજા બનો. તમે કઈ ડ્રાઈવર ભેગા રખડો ક્લિન્ટર ની ડ્રાઈવર ની ભાન આવે અને તમે બધા હા એમ જેની ભેગા રખડો એવું જ્ઞાન આવે. મારું કામ છે મોટા તારી જીવન સીધા કરવાનું, બરાબર? એટલે હવે તોય કે છે તું એટલે તું કહું છું હવે એમાં મોવારા બરોબરી નથી. તું હું સીધા કરી. હવે તને જવાબ પૂછું છું જઈ શકતો નથી. તું હું સીધા કરી. તું મોટા તને જવાબ પૂછું, 1 મિનિટ તને જવાબ પૂછું, તારી પાસે એનો જવાબ નથી તો તું અમારી જીવન હેના સીધા કરી મને કીધું. હવે ક્યાં છે તને ઢીકલો ક્યાં તો બધા માના પેટમાં થયા. તું તારી વાત કરીને ભાઈ ઈ રાણો ભગવાન બધા માના પેટમાંથી જન્મ લીધા. તારે ક્યાંથી લેવાની છે? તું કઈ અધરથી નથી પડ્યો, બધે ત્યાંથી લીધો. હવે રાણો ક્યાંથી આવ્યો મેં તને કહી દીધું. ગુજરાતી બધી વાત થઈ ગઈ એમાં. તું મોટા દલિત છો. તું એમ કે હું રાણા રીતે છું. કઈ રીતના રાણા? તારી માથે કેસ થાય. કોની? તારી માથે. તારે એવું ન બોલે. અમે હું શેમાંથી એવું છે તું ઓળખતો નથી ને બોલે. 1 મિનિટ રાઠોડ કેની રીતે લગાડ્યું મને કેવો મોટા? રાઠોડ બોલ પેન થી લગાડ્યું છે.
બોલ પેથી લગાડું હા કઈ ઈ રીતના કોઈ લાગે ઓમ એમ ન લખાય. હાલ તારે પેઢીથી તારે ફોન મામામાં કર્યો, તું મામાની વાતો કર, તારું જે કાંઈ તારી ગરબીની માંદણી છે ને એમાં હાલ બારો નીકળી જા, નકર ભવાઈ મંડળ થાય. એની કરતા તું એમાં રહે. તું આટણ છે જેના જે વિષય ઉપર તે ફોન કર્યો છે ઈ વિષય છોડી નાખા પાછો થામાં. તે વિષય કર્યો છે ખીજડા વાળા મામામાં, મેલડી મામા, અને એની ડિબેટ માટે તે ફોન કર્યો છે. હવે તું રાણામાં ગયો ને રાઠોડમાં ગયો, તારું કઈ ઠેકાણું છે કે નહીં? મારું ઠેકાણું છે, મેં તને મોટા 5-6 વસ્તુ પૂછવા ફોન કર્યો છે. આ પણ તો તારા મામાને હાટું તને દુઃખ થયું, તું તારા મામા પૂરતી વાત કરે એટલે મામા માટે બોલીએ આપણે. તારા મામાની વાત કરે. તાર મામો રી કોનો દીકરો? એ તેના બાપાનો દીકરો હોય ને. અત્યારે એના બાપાનું નામ શું? હે? કોના બાપાનું નામ? આ મામાના બાપાનું નામ મામાદેવ તો ભગવાન છે. યા આપણે કેનો છોકરો ને કેના કુખેથી જન્મ્યો ને કેના પરિવારમાંથી આવે છે? એ તો એનો પરિવાર તો હોય છે ને મોટા. પરિવાર વગરનો કોઈ નો હોય. રાણાની બધીની વાતો કરીમાં ઈ મામો કેના પરિવારમાંથી આવે? ક્યાં કુળના હતા? એની અટક શું હતી? હે? મામાની અટક શું હતી? મામાની અટક તો ઘણી હોય. તો કઈ ભાઈ એકાદી નામ તો દે, કયું નો ઠેકડે સીડ્યો? કોણ? તું? હા તું નામ દે. એના ક્યાં પરિવારમાંથી આવે? યાદવ કુળમાંથી આવે, શૂદ્રમાંથી આવે, ક્ષત્રિયમાંથી આવે, કૃષ્ણમાંથી આવે? યાદવ કુળ આવે, કૃષ્ણમાંથી આવે છે. પણ આ હું મામાનું પૂછું છું તને, ઈ નથી. આ ક્યાં કુળમાંથી આવે મામો રહ્યો ખીજડા વાળો? મામો કુંજાઈ મને ખબર છે, કયા કુળમાં આવે ખબર છે. હાલની ઘડીમાં તો ગેલ લાગી રહ્યા હોય બધા પૂછતા હોય, ગેલ લાગે જેને પૂછતું ન હોય બધા પૂછતા હોય. ઈ કોનો દીકરો ને ક્યાં પરિવાર ને ક્યાં ગામ એનો જન્મ થયેલો, આવું ત્રણમાંથી એક નામ દે. હા કે ભાઈ આ ગામ માનો કે અત્યારે હું માનું છું તો અહીંયા ગમે ને ઓલા પ્રગટ થાય તો ત્યાં પૂંજાતો હોય મામો દેવ. પ્રગટ થાય ઈ હું નથી કેતો. પ્રગટ થાય ક્યાંથી થાય? પ્રગટ માના પેટમાંથી થાય. ઈ બધા માણા બને છે. આ મામો ક્યાં ક્યાંના પેટમાંથી પ્રગટ થયેલો, એનું કઈક મા બાપ વારસદાર અટક જાતિ જ્ઞાતિ શું છે એનું કઈક તો નામ દે. એમ કહું છું ત્રણમાંથી આટલા પ્રશ્ન પૂછ્યા એમાંથી એક નામ દે મામાનું. જાતિ બાતિ નથી ખબર, ઈ પૂંજાની મને ખબર છે. બરોબર. હવે તો કે હું તને પૂંજવાની વાત નથી કરતો. કેના પરિવારનો માણસ છે, કોનો દીકરો છે, એની હવ માને ને હવ પૂંજે ને. બરોબર. ઈ ભાઈ બીજી વાતો પૂંજવાનું વાત નથી પૂછતો, તોય પૂંજવાની વાતો કરે. એનું પરિવાર કોણ, ક્યાં પરિવારમાંથી આવે છે, કોનો દીકરો, એની અટક હું, ક્યાં કુળનો છે, એનું કઈક પૂછું છું. એનું કઈક નામ ઠામ દે એમ કહું છું. એટલે મારે પૈકે લાગવું છે, મારે કઈક બનવું છે. અહીં અમારા પાલીતાણામાં ભાવનગર જિલ્લાની અંદર બાજુમાં આવ્યું પાલીતાણા, જોયું હોય તો. હા ભાઈ એ ભાઈ જો ખીજડા વાળો મામોન, મામા પિસ્તોલ નો લેરી મામોન, પછી ગાંડા નો લેરી મામોન, દારૂ નો લેરી મામોન, ઈ લેરી બધું પણ કેનો દીકરો એમ પૂછું છું. ઈ બધી બીજા વર્ણન મને ખબર છે એમ કહું. બધા વર્ણ ની ખબર છે ને? વર્ણ એનું વર્ણ એ ગાંડા નો લેરી મામો, ગાંડા નો લેરી રે ખીજડા રે વાળો મારો, ગાંડા નો લેરી. ઈ અમે ગાઈ છીએ હાલ. પણ હવે ઈ લેરી રહ્યો ઈ કેનો દીકરો? તો એ તો ગાય તો મોટા તને વિડીયો માં જોયું છે યુટ્યુબ ઉપર નવરા બેઠા હોય ને, યુટ્યુબ ઘુમડતો હોય તો ફેસબુક ઘુમડતો હોય તો તને જોયું છે મોટા કલાકાર ઉપર પેજ ઉપર બેઠો ને. કાકા હું તો યુટ્યુબ નો ભૂવો છું. યુટ્યુબ ની અંદર ખાલી ખમા કરીને મનસુખ્યો બોલ ને તરત જ આવે. હા ખાલી ખમા બાપ મારો મનસુખ રાઠોડ આવો એટલે તરત ખમકારો કરતા હોય. હાલો એ હાલો ને જોવા દાદા, હાલો ને જોવા રે, એ ઓલા મનસુખ રાઠોડ ને બાપા હાલો ને જોવા રે. આ ઈ દેવ છે કાકા વગર એ મોટા નવરેના પેટના હોય ને, કઈ કામ ધંધો ન હોય, ઈ જોવા આવે. તારા મા બાપ ના સંસ્કાર બારા નો કાઢતો. હું તને કહું ખરાબ એક ન બોલતો, કેમ કે ઈ જો તને તારી મા બાપ તને સારી રીતે ધવરાય હોય ને સારો જણ્યો હોય તો નહીં મોટા ઈ અમારા નો ખરાબ બોલતો. કેમ કે એનું કારણ છે કે અભદ્ર વાણી બોલે ને એના મા બાપ ખરાબ હોય. કેમ કે બિયારણ નબળું હોય. સિંહ નું બિયારણ હોય ને સિંહ થાય. હવે ઓલા ક્રેકડોટ કૂતરા આવે ને એની 50,000 રૂપિયા ગલુડિયાની કિંમત છે. કેમ કે બિયારણ ઊંચું હોય. જેનું બિયારણ નબળું હોય એટલે બિયારણ માં તો હોય. એટલે બિયારણ નબળું હોય તો નબળું બોલજે, બાકી બિયારણ સારું હોય નબળું ન બોલ. નહીં મારામાં તું છે ને તને વાત તો મારામાં કારે નહીં આવે, મારામાં કારે નહીં આવે, ઘેર શબ્દો નહીં આવતો મુંજામાં. બોલ છે આ કાઠિયાવાડ છે અને અમે કાઠિયાવાડના માણસો છે. અહીંયા ભગવાનને ભૂલો પાડેલો ને ઈ અમે મલકમાંથી બોલી છે. એટલે તારી જે હુતું તુતુરી ભાષા રહી ને એને કાઢી નાખ ભાઈ. થોડોક મર્યાદિકમાં બોલ એટલે તું ઠાકોર છો ને બધું ઈસો બધી વાત સાચી છે. એટલે મર્યાદામાં બોલતો તો તે મોટા જ્યાંથી ને નીચું મૂકી દીધું કે નહીં? તુકારો ચાલુ કર્યો કે નહીં? તુકારો ચાલુ કર્યો ને જ્યાંથી મેં તુકારો ચાલુ કર્યો. સાંભળી જો તારું ગામ કયું કીધું? કોનું? તારું. મારું મૂળ બનાસકાંઠા વડનગર, અત્યારે ભાવનગરમાં 8 વર્ષથી રહું છું. ભાવનગરમાં? હા. ભાવનગરમાં કઈ જગ્યાએ રહે છે? કુંભારવાડા. કુંભારવાડામાં ત્યાં શેનું કામ કરે છે? કોણ? તું. મારે હીરાન કારખાનું હાલે. તો ઈ મારો ભાઈ કરતો ઈ કરીને આમાં હું કામ આ ફિલ્મમાં હું કામ પડે છે? મને એવું થયું કે મોટા મને થોડું દુઃખ લાગ્યું. મેં વિડિયો જોયો કે મારી વાત સાંભળ મોટા પ્રેમથી કહું છું. આપણે જો આપણે હું હારો માણસ છું, બાકી તારા મોબાઈલ નંબર ખાલી નાખું ને તો તારા હીરા પીડ્યા રહીને તને માણસો ફોન કરે ને તો તને મામાને બદલે મામી બધા યાદ કરાવી દે. કેમ કે હું તારા નંબર નાખું ને યુટ્યુબ માં. હા એ તો મને ખબર છે કે માણસો મેં આની પેલા ફોન કર્યો હતો, આજથી 1.5 મહિનો થઈ ગયો છે. આની ગોળે ત્યાં નંબર નાખેલો હતો, મેં ફોન કર્યો હતો. મેં કીધું ભાઈ જય માતાજી, મનસુખ રાઠોડ લખેલું હતું.
એટલે મેં કીધું ભાઈ જય માતાજી ને કે ભાઈ કોણ? મેં કીધું ભાવનગર થી જગદીશ બોલું. મેં ક્ષત્રિય ઠાકોર સેનાનો પ્રમુખ. કે ભાઈ હું તો કે બગદાણા થી બોલું. કે કોણ મેં કે કીધું ભાઈ આમાં તમારો નંબર નાખેલો છે. કે ભાઈ હું તો બોલો જ છું. કે ભાઈ આ મારો નંબર નથી. કે હા કે નાખી દીધેલો છે યુટ્યુબ માં. ઈ તો તમારું જે હોય તે. એટલે આ છે ને તું તારો ધંધો હોય ઈ કર. એટલે ઓલો પાછો તારો ધંધો કરવા જાય ને આ બધા વિવાદિત હોય. જો અટણો નાગદાન આહીર બાબા સાહેબ વિશે બોલ્યો તો કાલનો પૈયા લાગે છે ને હજી કાયદો છોડતો નથી. હા એ વિડીયો જોયો મોટભાઈ. હા એટલે આમાં હું પૈયા લાગવાનો વારો આવે ને હીરા પીડા રે બધા વેરાઈ જાય એની કરતા આમાં પડાય નહીં. આ બધા છે ને રોડ રસ્તાના કામ હોય. અમે એક શબ્દ ભૂલ નો ખાઈ ને એક ભૂલ ખાઈ ગયો ને એટલે તને આવડા છોડશે નહીં એકઈ. હા એ તો ભાઈ ખબર છે. હા કેમ કે કાયદો છે ને જો આસારામ બાપુ અટણ ડાયરેક્ટ ખાતા હોય ઇન્ડિયાનો ભગવાન હતો. એક સમય ઇન્ડિયાની અંદર આસારામ બાપુના પગલા પડવા કરોડોનો ખર્ચો થતો. તો હું એમ કહું મોટભાઈ આપણે તમને પ્રેમથી સમજાવું છું. ના અમે સમજાવવાની જરૂર નથી. મારી વાત સાંભળો. વાત સાંભળો મનસુખભાઈ. હા યાર ટિપ્પણી કરવાની ક્યાં તાણ છે? આપણે ભગવાન ને એના હુકમ વચમાં લાવો. હું એમ કહું અંધશ્રદ્ધા વિશે બોલી છીએ. આજે મામાનો ભૂવો હમણાં અમારે અમરેલીનો ભૂવો હતો. મામા દેવમાં છોકરીની માથે બળાત્કાર કર્યો તો ઈ મામો એને રોકી ન શકે. હા ઈ વિડીયો જોયો ભાઈ. હા તો પછી હવે ઈ છોકરી માં બળાત્કાર કર્યો તો મામો રહ્યો ઈ તો મામો તો ગાંજાનો લેરી હતો. પછી બાયુનો લેરી બન્યો તેને અમારે કઈ કેવું નહીં. જો મનસુખભાઈ આપણે હાથની પાસે આંગળી હરખી ન હોય તો ઈ આંગળીઓ ખુલી જાય. વાકી રાખ ને એટલે બધી હરકી થઈ જાય. આમ વાકી વારીને હરકી રાખ એટલે બધી હરકી થાય. મોટા તને સમજાવું તું પેલા સમજ મારી વાત સમજ. તોય હું તો તું કરે એટલે હજી તું ડાયો થઈને એમ કહું છું તું એવું બધું ઉતારા કરીમાં. આપણે આ હંધાય બાવા હોય સાધુ. હા બાવા નો કહેવાય સાધુ કહેવાય. સાધુ માં બાવે માં ફેર હોય. જે બગડે બાવા અને સુધારે સાધુ. હા સાધુ હરખા ન હોય. એમાં સાધુ કરે નો થાય. હા એમાં હંધાય હરખા ન હોય મનસુખભાઈ. એલા હરખા હોય કે ન હોય આપણે એના માટેની ચર્ચા નથી. તે વિષય જે તારો છે મામા. એટલે મામાદેવ છે કે નહીં? મામાદેવ કોઈ કેમ ધતિંગ થઈને ધૂણતું હોય કે મને મામાદેવ આવે છે. ઈ ધતિંગ જાણ નહીં તું જાણ. મારી પાસે એવું પારક પદ નથી. મારી પાસે મશીન નથી કાવડો હાસુ ખોટક ધૂણું કરે. ઈ બધા તમાર સોવાનું. અમે તો કહી છે કે એવો મામો જ ક્યાંય નથી. આ ખાલી કમાવા માટે થઈ અને અટણ ખેતરુમાન સીમન શેઠન પાળ બધે ખીજડો ભાડ્યો નથી. કાંઈ લાકડું ખાઈલું નથી. એની વાત કરું છું. હા બરોબર છે ભાઈ. મામો કોઈ દી કોઈ નડે નહીં. મામાના નામે બળાત્કાર કરવા, મામાના નામે દાન પેટીયું મૂકવાની. આવો મામો કમાવ ક્યાંથી ગોતવો? હા એટલે ઈ મામાને કઈ વાંધો નથી. મામો કોકનો ઇતિહાસ હોય. રામચંદ્ર ભગવાનનો ઇતિહાસ છે કે દશરથ રાજાનો દીકરો હતો. કૃષ્ણ ભગવાનનો ઇતિહાસ છે. આ બધા કાઢી મૂકેલા સીધા ગમનિયા કમાવીને સીધું ઊભું કરી દેવાનું. કાંઈક તો જો કોરોના માતાજીના મંદિર નીકળી ગયા. કોરોના કીની છોકરી હતી? રોગ હતો. એ તો રોગ હતો ભાઈ. તો મંદિર બનવા માંડ્યા છે. કોરોના દેવી અને કોરોના દેવી માં મીડિયા અટણ ડાકલા વાગવા. મારી કુરુના દેવી, કુરુના દેવી. હું કુરુના દેવી? તમે કોરીના કર નાખ્યા કુરુના દેવી. હા તો એના માટે તમે પૈયા લાગો. તમે ગેલા કર્યા કઈ બુદ્ધિ વગેરે. બરાબર. અમારી ભાષામાં બુદ્ધિ વગેરે ના કહેવાય છે. એટલે કોઈ દેવના નામે એના ભીખોડા લઈને નીકળવા ન હોય. ઈ તો દેવની કાપતી કરે. દેવ સમજી લે. તમારે એમાં ઉપાડી આવવા ન હોય. ઈ મામાની કાપતી કરું તો મામાની ઈ તેવડ ન હોય. તારે ફોન કરવો પડે. ઈ તો મામો જ મને આંધળો કરી દે, બેરો કરી દે, લૂલો લંગડો બનાવી દે. તો મારો પરિવાર આખો પૈયા લાગે કે રે મામા મારા ઘરવાળાને કોઈ વાતે બોલતો કરી દો, મૂંગો બેરો કરી નાખો. બરાબર. ઈ તો દેવને જોવાનું હોય ને તારે જોવાનું. આ દેવ 33 દીકરા દે, કોઈને આંધળા બેરા કરી દે, એક્સિડન્ટ કરી નાખે, આ બધું કરી નાખે. મારું કરી નાખે. તારે ક્યાં બોલવા જેવી જરૂર છે? હું કોક દેવ વિશે બોલું તો દેવ મારે દેવ નામ બે લડી લેવું. તું કામ આમાં આપી આવે છે? તું આવે તો પોલીસ સ્ટેશન માં જવાનું થાય. અમારે કઈ મંદિરે જવાનું ન હોય. ના કોઈ મંદિર માં જવાનું હોય. અમારે પોલીસ સ્ટેશન નું કામ છે. અમારે ભારત દેશની અંદર નામદાર કોર્ટ અમારો ભગવાન અને પોલીસ ઈ અમારા ભુવા. ખબદારો કરે એટલે સીધા લાલ લાઈટ માં ઉપાડીએ. હા એટલે પછી ત્યાં એકય માતાજી નો હાલે. પણ ત્યાં સીધા જામીન દેવા પડે કે હવે હું આ હદમાં જાય નહીં અને આવું બોલીશ નહીં. હા એ તો બરોબર છે. હા એટલે ઈ આ ખીજડા વાળો મામો ને પોલીસ સ્ટેશન વાળો મામો જોવો હોય તો આમાં આડું ઉતરાય. નકર આમાં લાંબુ પડાય નહીં. 2017 માં જોને આવ્યો છું મોટભાઈ. હે ભાઈ 45 વર્ષની ઉંમરમાં અનુભવ લઈને બેઠો છું. અનુભવ લઈને બેઠો એટલે તારું એવું કહેવાનું છે કે અનુભવ લઈને બેઠો તો મને કઈ બીક નથી એમ? અરે બીક ની વાત નથી ભાઈ. તો અનુભવ એટલે મતલબ મને હું કરીને અનુભવ કરીને બેઠો એટલે મારે કઈ કોઈ ડરવાનું થતું નથી. હા એ તો ભાઈ એ તો મેં વાવડે સાંભળ્યા હતા ભાઈ. જેલમાં જઈને આવ્યા હતા. આપણે ટેન્શન નથી લેવાની જરૂર. કોણ તમે જઈને આવ્યા? કોણ તમે? તમારી વાત કરું એટલે ભાઈ અમે તો એ કાકા અમે તો આ રોડ સીડ્યા હોય એને બધું કરવાની તેવડ હોય તઈ તો કરતા હોય. તું બીજી વાતો કરીમાં અમારી વાતો કરે. સારું તમે કામ કરો. તમારી ઢૂંઢને ટીમ રાખો. એને સી કહેવાય કે શિયાળિયા નીકળ્યા હોય એના માટે ફોરેસ્ટ વાળા નો નીકળે. ફોરેસ્ટ ખાતા પાંજરા લઈને નીકળે કે બાપુ સિંહ કરી ગયો છે અને ગામમાં આવ્યો છે એના માટે પાંજરા રાખવા પડે. તું શિયાળિયો થઈને કે મને પાંજરામાં પૂરો દિન પૂરાય એમ નો પૂરાય. બરોબર. હા ઈ જેલમાં કોને પૂરવા પડે કે જે કાંઈક હોય એના માટે જેલ હોય સાહેબ. હવે જેલ ની વાતો કરે ભલા માણસ. જેને પિંજરામાં પૂરો કા દીપડો નીકળે તો કા જનાવર કેમ કે જે મારી તોડી હકાય એમ હોય સાહેબ એના પાંજરા હોય. હવે તું કદ કે જેલમાં છે. જેલ કેના માટે હોય? કેદી માટે હોય? કોની માટે? એટલે આ જે કાંઈક કરી હકાય હોય ને એના પાંજરે પૂરવાના હોય ને એને પકડીને એના જામીન દેવા પડે. હવે તું ફાકા મારેલ જો જેલમાં જેલ એટલે શું? જેલ માટે થઈને તો તમારે એના માટે તો લડ્યા હોય. આ મહાપુરુષો એ જેલ બોલ્યું.
હા, ગાંધીજીએ પણ આ અંગ્રેજોને કાઢવા માટે થઈને એને સત્યાગ્રહ કરવો પડ્યો. આ બધા લડે એને જેલ ભોગવવાની થાય, લડે એના માટે બધું કાંઈ કરવું વાંધો નહીં, પડે. તમારે યુટ્યુબ ભૂવા હવે તેમ નિર્ણય રાખો, બરોબર. હા, હા, તારું નામ શું કીધું આખું? આખું જગદીશ મેહુલ. જગદીશભાઈ, માતાજીને મામાનો ભૂવો છો? નહીં, તઈ કોઈનો ભૂવો નથી. તઈ હે, તઈ હું કોઈનો ભૂવો નથી. તઈ તને મામાનું બહુ પેટમાં ભર્યું એટલે કહું. મામાને માન્ય કરું છું એટલે મને પેટમાં બળ્યું તો મોટું. કઈક માનતા બાંધતા રહી ગયો વેલા હાર મારું જીભ બીભ બંધ થઈ જાય ને હું માંદો બાંધો પડી જાય ને મને કેન્સલ બેન્સલ થાય એવું મામાને પાસે પ્રાર્થના કરી એટલે તારે કઈ કરવું નહીં પડે. ઓહો. હો, કઈક માનતા મામાને અતર બતર ચડાય ખીજડે જઈ અને ન્યા કણ માનતા રહે કે હે મારા મામા કા મનસુખિયા ને કા કેન્સલ કાઢ ને કા મોટી આમ જો ગાંઠું નીકળવી જોઈએ, જો મારો ખીજડા વાળો હોય તો બાપ મારા મનસુખિયા ને માંદો પાડી દે. એ અમારામાં એવો સંસ્કાર નથી આવતા, માતાજીને તમે બે હાથ તારામાં જોડો. નો પણ મામામાં તો આવે ને. ના, એ તો જો મોટા. રેકોર્ડિંગ મામાને ખીજડે જઈને સંભળાય છે કે મામા સાંભળો તમે આ કેવું બેલે છે, અને તોય ભલા માણસ તું બોલતો નથી એમ ન્યા જે સ્પીકર ફોન રાખીને ખીજડે સંભળાવાય, અને ખીજડે મામાને છેડું 2 મીટર લેવું પડે તો ઓલું કઈક રખાય હોમ થિયેટર બાઉન્ડર ને એમાં સડાવીને મારું રેકોર્ડિંગ સંભળાય છે મામાને. એ મોટા સાંભળતો હોય ને તો તને કઈ જુગનો ખાટલા